રાજા આભો બનીને સામું જોવા લાગ્યો. કરે દેવી તું કોણ છો? ત્યારે પેલી અપ્સરા બોલી કે હે રાજા, હું સ્વર્ગની અપ્સરા, મારું નામ અદ્રિકા છે. તું માછલી કેમ બની હતી? એક દિવસ હું અહીંયા સ્નાન કરતી હતી, એમાં ઋષિ આવ્યા અને હું એવી રમતી હતી, ત્યારે ઋષિએ કહ્યું કે તું દૂર જઈ અને તું તારું સ્નાન કર, હું સંધ્યા વંદન કરું છું. મને વિક્ષેપ પડે છે, હું ન માની અને ત્યારે વારે વારે ડૂબકી મારતી હતી. એટલે ઋષિએ કહ્યું તને પાણીમાં ડૂબકી મારવી બહુ ગમે છે, માટે શ્રાપ આપું, જા માછલી થઈ જા. ઋષિના ચરણમાં પડી, બાપ મારી ભૂલ થઈ ગઈ, મને ક્ષમા કરો, મને ક્ષમા કરો. હું માછલી થાઉં પણ મારો આ ઉધાર ક્યારે થાય? તો કે હે માછલી, જ્યારે જ્યારે અહીંયા રાજા કોઈ આવે એ રાજાને તું સ્પર્શ કરજે, અને દેવાંશી કોઈ રાજા આવશે અને સ્પર્શ થતા આ તારા આ જે માછલીનો દેહ પરિપૂર્ણ થશે અને પાછી તું અપ્સરા બની જઈશ. અને આજે હે રાજા, તું દેવાંશી છો અને તારામાં દેવનો અંશ છે, તું માતાજીનો પરમ ઉપાસક છો અને માતાજીની પૂજા કરનારો છો. માટે હે રાજા, આજ તે મને માછલીમાંથી અપ્સરા બનાવી, માટે હું સ્વર્ગની અપ્સરા તને વચન માગવાનું કહું, માગ, તારે જે જોઈએ તે હું તને આપું. હવે અદ્રિકા અપ્સરા એ રાજાને માગવાનું કીધું, એટલે રાજા કેવા લાગ્યો, કરે અપ્સરા, રાજ છે, પાટ છે, સુખ છે, સમૃદ્ધિ છે, રાણીઓ ઘણી બધી છે, પણ તારા જેવી નહીં એ કોઈ. જો ઈચ્છા હોય તારી તો મારી સાથે તું લગ્ન કર. એટલે અપ્સરાએ કીધું કે રાજા, અમે તો સ્વર્ગની અપ્સરાઓ છીએ, અમે લગ્ન કરીએ નહીં, અમે બંધનમાં ન બંધાઈએ, અમારે તો સ્વર્ગમાં રહેવાનું હોય, અપ્સરાઓ અમે લગ્ન ન કરીએ. રાજા કહે તે મને વચન આપ્યું છે ને વચન પરિપૂર્ણ કરવું હોય તો ભલે, નહીતર તો કાંઈ નહીં. ના, અપ્સરા કહે કે મેં તને વચન આપ્યું છે, હવે તારું વચન પરિપૂર્ણ કરવા માટે હે રાજા, હું જરૂર લગ્ન કરીશ. પણ રાજા, શરત મારી એક છે. બોલે શું? કે હું તારા રાજમાં નહીં આવું, તો કે યમુનાજીના કિનારા ઉપર અહીંયા જ રહીશ અને પર્ણકુટી બાંધીને હું અહીંયા રહીશ. રાજા કે ભલે, સારું. એટલે યમુનાજી નદીના કિનારા ઉપર પર્ણકુટી સુંદર મજાની બાંધી અને રાજા અને અદ્રિકા નામની અપ્સરા એ ત્યાં રહેવા લાગ્યા છે. રહેતા 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 બરાબર 1 વર્ષ પરિપૂર્ણ થયું અને વર્ષ પરિપૂર્ણ થતાની સાથે જ આ અદ્રિકા અપ્સરા ને પોતાના ઉદરમાંથી એક જોડલું જન્મ્યું, એક દીકરો અને દીકરી બે જન્મ્યા. રાજા વિચાર કરવા લાગ્યા, કહો દીકરો દીકરી બે જન્મા કહા? એટલે રાજા એ તુરંત એ સમયે નિર્ણય કર્યો કે દીકરાને હતો એને પૂર્વ દિશાની અંદર આ દીકરાને મોકલી અને એને રાજ સ્થાપી દીધું. હવે દીકરો જન્મો, એનું નામ હતું મત્સ્ય રાજા, મત્સ્ય નામનો રાજા, અને એને જે દેશ આવ્યો એનું નામ પડ્યું મત્સ્ય દેશ. પૂર્વના બંગાળ પાસેનો દેશ છે. દીકરાને ત્યાં મોકલ્યો. કોઈ દીકરી હતી. હવે એને બરોબર એ સમયે યમુનાજીના કિનારા ઉપર ત્યાં માછીમારો બધા રહેતા હતા, એટલે આ માછીમારોને એ દીકરી સોંપે છે. પણ જોજો, આ દીકરી જન્મીને ત્યારે જન્મતાની સાથે દીકરીના દેહમાંથી સુગંધી નીકળતી હતી, અને એટલી બધી સુગંધી નીકળતી હતી કે યોજનો યોજનો ગાવના ગાવ સુધી સુગંધી ફેલાતી હતી. એટલે આ કન્યાનું પેલાવેલું જન્મી ત્યારે નામ પડ્યું યોજન ગંધા. દેહમાંથી સુગંધી નીકળતી. અને બે વસ્તુ છે ને એ દેહમાંથી પ્રગટ થાય છે, એક સુગંધ અને બીજું સૌંદર્ય. એ અંદરની વસ્તુ છે. એ તો અત્યારે એવું બન્યું છે કે અંદરથી વયું ગયું, સૌંદર્ય વયું ગયું અને સુગંધ વહી ગઈ, એટલે ઉપરથી ચડાવવું પડે છે. જો અંદર સૌંદર્ય જતું રહ્યું એટલે બ્યુટી પાર્લરમાં જવું પડે, અને બ્યુટી પાર્લર આવ્યા પછી કઈ ભરોસો કરવા જેવું છે નહીં રૂપનું. ગમે એવા ને ગમે એવા બનાવી દઈએ. એ તો મેકઅપ ઉખડે તઈ ખબર પડે કે શીતળામાં પધાર્યા છે, બાકી ત્યાં સુધી તો સૌંદર્યતા એ અંદરની છે. અને આ મેકઅપ ગમે એટલા કરો, એ કંપની કલર હોય એ રે. બીજી સુગંધતા, એ સુગંધતા પણ એ અંદરથી પ્રગટે છે. એ તો અંદર નથી એટલે બહાર પછી સ્પ્રે છાંટવા પડે, ન કરતો.
યોજનો સુધી સુગંધી આવી એટલે એનું નામ પડ્યું યોજન ગંધા. પણ આ કન્યા એ રાજાએ ત્યાં યમુનાજીના કિનારા ઉપર માછીમારને આપી, એટલે માછીમારના ઘરમાં કન્યા રહેવા લાગી. એટલે પછી તો માછીમારના ઘરમાં નકરા માછલા જ હતા, એટલે આ સુગંધી જતી રહી અને માછલાની સુગંધ આવવા લાગી. એટલે આ કન્યાનું બીજું નામ પડ્યું મત્સ્યગંધા. બાપને દીકરી રહેવા લાગ્યા છે. બરાબર સાંભળજો ને, એમાં 16 વર્ષની થઈ અને સવારમાં કથા કરી ગયો મત્સ્યગંધાની એક કથા કે પરાશર ઋષિને મૂકવા માટે સામે કિનારે ગઈ અને ભગવાને મત્સ્યગંધાના ઉદરમાં કુંવારા જન્મ લીધો. હે મત્સ્યગંધા, તારું કૌમારી સદાને માટે અખંડ રહેશે. અને ભગવાન પોતે દીકરા રૂપે અવતાર ધારણ કર્યો, એનું નામ ભગવાન વેદ વ્યાસ. એ તો વ્યાસ એ દીકરો લઈ અને પરાશર ઋષિ જતા રહ્યા. પાછી મત્સ્યગંધા બાપને ઘેર રહેવા લાગી અને રહેતા રહેતા બરાબર એમાં એક દિવસનો સમય હસ્તિનાપુરની ગાદી ઉપર શાંતનુ રાજા રાજ્યાસન કરે છે. અને શાંતનુ રાજા એ પોતે બરાબર શિકાર કરવા માટે નીકળ્યો. હવે શિકાર કરતા કરતા એ શાંતનુ રાજાએ મત્સ્યગંધાને જોઈ અને મત્સ્યગંધાને જોયા પછી મત્સ્યગંધાને કહે કે હે કન્યા, મારે તારી સાથે લગ્ન કરવા છે. મત્સ્યગંધા કહેવા લાગી, તમે તો રાજા છો, ભલે મારી તૈયારી છે, તમને વાંધો ન હોય તો, પણ મારા બાપને પૂછો. એટલે શાંતનુ રાજાએ મત્સ્યગંધાના પિતાને કહ્યું કે તારી પુત્રીને મારી સાથે પરણાવ. એટલે માછીમારે શાંતનુ રાજાને કહ્યું કે રાજા સાંભળો, તમે મારી પુત્રી તમને પરણાવું, પણ શરત એ છે કે તમારે આગલા ઘરનો એક દીકરો છે, એનું નામ દેવવ્રત છે. જો આ દીકરો એ તમારી પાસે મહારાજ એ રાજ્યાસન ભોગવે, રાજા ઈ બને. શાંતનુ કહે રાજા તો ઈ જ બને. માછીમાર કે મારી દીકરીના દીકરા થાય અને ઈ રાજા બને તો મારી દીકરી પરણાવું, નહીતર નહીં. શાંતનુ કહે કે ના, ઈ ન બને. કેમ કે ઈ તો મેં ગંગાને વચન આપ્યું છે, એના દીકરાને હું રાજા બનાવું, એટલા માટે હું એને અન્યાય ન કરું. આમ કહીને શાંતનુ રાજા ઘેર પધાર્યા. અને ઘેર આવ્યા પછી રાજા ઉદાસ રહેવા લાગ્યા. એટલે ઋષિમુનિએ પ્રશ્ન પૂછ્યો કે હે મહારાજ, જરાક ઉભા રહ્યો. કેમ કે થોડીક મને આ ગંગાજીની કથા કયો. શાંતનુ રાજા સાથે લગ્ન કેમ થયા મહારાજ, એની થોડીક કથા કહો. એટલે શરૂઆત કરી છે. પૂર્વે મહાભીષ નામનો રાજા. હવે મહાભીષ રાજા એટલો બધો પુણ્યશાળી હતો કે સદેહે સ્વર્ગમાં ગયો. નકર સ્વર્ગમાં સદેહે જવાની મનાઈ છે, પણ રાજાનો એટલું બધું પુણ્ય હતું, સદેહે સ્વર્ગમાં ગયો. સ્વર્ગમાં જઈને બેઠો, દેવની સભામાં બેઠો આ રાજા. અને બરાબર એ સમયે સ્વર્ગની આ જે રાજસભા શરૂ થઈ અને આ રાજસભા ચાલતી હતી, એમાં બધાને તરસ લાગી દેવતાઓને. ત્યારે દેવતાઓને જલ પીવડાવવા માટે ગંગાજી પોતે આવે. બધા દેવતાઓને જલ પાવા માટે ગંગાજી પધાર્યા. ગંગાજી બધાને પોતાનું જલપાન કરાવે છે. અને જલપાન કરાવતા કરાવતા મહાભીષ પાસે આવે. અને મહાભીષની અને ગંગાની બેયની 4 આંખ ભેગી થઈ અને 4 આંખને જોતાની સાથે બ્રહ્માજી સમજી ગયા કે તમારી આંખમાં કામ છે, તમારી આંખમાં સંસાર છે. શ્રાપ આપું, 2 જણા અવતાર ધારણ કરો અને લગ્ન કરો. ગંગાએ વંદના કરી શ્રાપને માથા ઉપર ચડાવ્યું. મહાભીષ રાજાએ શ્રાપને માથા ઉપર ચડાવ્યું. એટલે મહાભીષ રાજાનો બીજો અવતાર, એનું નામ શાંતનુ રાજા. હવે ગંગાજીને પરિણા કેવી રીતે, એની એક અધ્યાયમાં કથા આવે છે. કૈલાસમાં ભગવાન શંકર બિરાજે. અને ભગવાન શંકર बीते संवत सहस्र 87
તજી સમાધિ શંભુય વિનાશી રામ રામ શિવ સુમિરન લાગે જાને સતી જગત પતિ જાગે. આજ બરાબર ઘટના બની કે પાર્વતીજીને મળવા માટે પાર્વતીના બેનપણી આવ્યા. પાર્વતીના બેનપણી કોણ? બેનો કોણ? તમને નામ આવડે? તમે એનું વ્રતે કર્યું છે અને ઈ વ્રત કુંવારા ચાલુ કરાય ને પરિણા પછી ઉજવણું થાય. લ્યો હવે ખબર પડી કોણ? તાણેથી બોલો. જયા પાર્વતી. પાર્વતીની બેનપણી એનું નામ જયાજી. હવે બરાબર આજ પાર્વતીને મળવા માટે જયાજી આવ્યા. બે બેનપણીઓ મળી. કહો બહુ સારું થયું લે. એટલે પૂછ્યું કે અમારે બનાવી તો કે બસ આજ જ તપમાંથી જાગીને હમણાં આઈલા આવે છે, હમણાં મોબાઈલ આવ્યો કે હું આવું છું એમ. અને ભગવાન ભોળાનાથ તપમાંથી જાગીને આવ્યા અને ત્યાં તો આવતાની સાથે ખબર પડી, લે જયાજી તમે એવા? હા જીજાજી હું આવી. ભગવાન કે બહુ સારું લ્યો, હવે તમે બે બેનપણીઓ રહ્યો. અને શંકર ભગવાન કે હું જાઉં છું. અરે કે જીજાજી જવાતા હશે કે કેમ? કે અહીંયા બેહો. હવે તો કે આપણે ચોપાટ રમવી છે. શંકર ભગવાન કે ના આપણને ચોપાટ ના. અરે મારા તમને રમતા આવડે છે, હાલો આપણે રમવું છે. અને આટલા વર્ષે હું તમારી લાડલી સાળી આવી અને તમે મારા સાથે ચોપાટ નો રમો? તો પાર્વતીની કે હાલો લ્યો માંડો ચોપાટ. પણ 3 જણા છે આપણે, જયા પાર્વતી ને શંકર 3 જણા. ચોપાટમાં 4 જણા જોઈ. તો મહારાજ ગોતો ગમે એને. તો ભગવાન શંકર કે ઉભા રહ્યો, ઉભા રહ્યો. અન ભગવાન ભોળાનાથે કોઈ લાવે હાથે જાલી, કોઈ લાવે કેડે જાલી, જટામાં ઘાલીને શિવજી તમે હજવાળી. આન ભગવાન શંકરે પોતાની જટામાંથી ગંગાજીને બારી કાઢી. એ ગંગા હાલ આપણે ચોપાટ રમી. ભલે સારું. ગંગા, જયા, પાર્વતી, શંકર 4 જણાએ ચોપાટ શરૂ કરી. એ તારી મૂડી મફત વેડફાય છે રે, જુઓ સૌગઠા બાજી સમજાવે. હારે તારી મૂડી મફત વેડફાય છે, આ સૌગઠા બાજી સમજાવે. અરે જુઓ સૌગઠા બાજી સમજાવે. અરે જુઓ સૌગઠા બાજી સમજાવે. આન બરાબર રમત જામ્યો. અને રમત જામતાની સાથે બરાબર આમ રમત હાલતી હતી. એ સમયે ઘોડા ઉપર બેસી અને શાંતનુ રાજા એ ફરતો ફરતો કૈલાસે ગયો કે લે ભોળાનાથના દર્શન કરતો આવું. અને ભોળાનાથના દર્શન કરવા આવે ત્યાં તો ચોપાટ હાલતી હતી. અને શાંતનુ ભગવાન ભોળાનાથે કીધું બે બે સારું થયું આવ્યું. લે શાંતનુ ભગવાન ભોળાનાથની બાજુમાં બેઠો. અને બરાબર એ સમયે જયા અને ગંગાજી એવી રમત શરૂ કરી કે ભગવાન ભોળાનાથ હારવાની અણી ઉપર આવ્યા. અને એ સમયે ભગવાન ભોળાનાથ હારતી બાજી. અને એમાં કોઈ ભક્તએ હાથ પાડ્યો, એ ભોળાનાથ. અને હાથ પડે એટલે ભગવાન ભોળિયો તરત દોડે કે ઉભા રહ્યો કા કે આ બાજી પૂરી કરો અને હું જાઉં છું. અરે જયાજી કેમ નો હાલે? ગંગા કે તમે હારવાની અણી ઉપર આવ્યા છો અને હવે તમે ભાગી જાઓ? મહારાજા દાવ પૂરો કરો. અરે મારો ભક્ત મને હાથ કરે છે. ગંગા અને જયા કે એમ ન જવાય, બાજી પૂરી કરો. શંકર ભગવાન કે એક કામ કરો કે શું કે હું મારા ભક્તને તારવા માટે જાઉં છું અને મારી બદલીમાં અમારા બાજુમાં બેઠો એ શાંતનુ તું અહીંયા બેસી જા. એટલે ભગવાન શંકર ઉભા થયા અને ભક્તને તારવા ગયા. અને આ બાજુ શાંતનુ રાજા એ ચોપાટ ઉપર બેઠો રમવા માટે. હવે શાંતનુ ચોપાટનું જાણકારો અને શાંતનુ રમવા લાગ્યા. બાજી ચડી. હારતી બાજી એ જીતમાં પલટાવી અને ગંગાને એને હરાવી. અને ગંગા હારી ત્યારે ગંગાએ કહ્યું શાંતનુ માગ તારે શું જોઈએ? શાંતનુ કહે કે મારી સાથે લગ્ન કરે. બોલો ગંગા મૈયા કી.
ગંગાજીએ વિચાર કર્યો કે આ મને ખબર છે પૂર્વજન્મનો તું મહાભીષ રાજા છો અને બ્રહ્માનો શ્રાપ પૂર્ણ કરવા માટે મારે તારી સાથે લગ્ન કરવા પડશે. રાજા શરત ઈ કે તારે મને રોકવી ને ટોકવી નહીં. કે ભલે સારું. ગંગા સાથે લગ્ન થયા. શાંતનુ રાજાના રહેવા લાગ્યા. 1 વર્ષ પછી એક દીકરાનો જન્મ થયો. ગંગાજી પોતાના નીરમાં વહાવી દીધો. બીજો દીકરો વહાવ્યો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, 7 દીકરા વહાવ્યા અને 8મો દીકરો જન્મ વહાવા જાય. એ શાંતનુ કહે, એ ગંગા ઊભી રહેજે, મને મારો ગાદીનો વારસદાર આપ. ત્યારે એ દીકરો આપી અને ગંગાએ કહ્યું કે મારું વચન પરિપૂર્ણ અને હવે હું બ્રહ્મલોકમાં જાઉં છું. દીકરો આપીને ગંગાજી જતા રહ્યા અને આ ગંગાનો દીકરો અને એનું નામ પડ્યું દેવવ્રત અને એ રહેવા લાગ્યો. અને આ દેવવ્રત અને આ શાંતનુ રાજા બંને જણા રહે છે. ગંગાજી એ બ્રહ્મલોકમાં ગયા છે. અને હવે રાજાની ચિંતાનું કારણ એ પોતાના મંત્રીને પૂછે છે. મંત્રીએ કહ્યું કે રાજાને લગ્ન કરવા છે મત્સ્યગંધા સાથે. ઓહો. એટલે આ દેવવ્રત પોતે મત્સ્યગંધાના પિતા પાસે ગયા કે મહારાજ તમારી દીકરી મારા પિતાને પરણાવો. પરણાવવું દેવવ્રત, પણ મારી એક શરત છે કે મારી દીકરીના દીકરા છે ને રાજગાદીના વારસદાર બને, બોલતું નહીં. ત્યારે દેવવ્રતે કીધું કે હું ગાદીનો વારસદાર નહીં, તમારી દીકરીના દીકરા થાય ઈ રાજના વારસદાર બને, જાઓ. આ મારું વચન. ઓલા માછીમારે કીધું કે તું કદાચ રાજગાદી ન ભોગવે પણ કાલ હવારે તારા દીકરા થાય અને ઈ રાજનો ભાગ માગે તો. અને આટલી વાત સાંભળી ત્યારે ગંગાના દીકરાએ પોતાની 2 ભુજાઓ ઉઠાવી અને પ્રતિજ્ઞા ધારણ કરી કે હે માછીમાર, આજ ભીષ્મ પ્રતિજ્ઞા ધારણ કરું છું કે આ જીવન પર્યંત લગ્ન નહીં કરું અને રાજગાદીની સેવા કરીશ. આ મારી ભીષ્મ પ્રતિજ્ઞા છે. અને ત્યારથી એનું નામ ભીષ્મ કહેવાનું. બોલીએ ભીષ્મ મહારાજ કી જય. અને મત્સ્યગંધાના લગ્ન એ શાંતનુ રાજા સાથે થયા અને એનાથી એને 2 દીકરા થયા, ચિત્રાંગદ, વિચિત્રવીર્ય. અને આ એમની દિવ્ય કથા બતાવી. અને મહાભારતની હવે આગળ કથા આવતીકાલે સવારે 9 વાગ્યે કહેવામાં આવશે. આજની કથાને આપણે વિરામ આપીએ, માતાજીના ચરણમાં સમર્પિત કરીએ. આવતીકાલે બપોર પછી જગદંબા ભગવતી ભુવનેશ્વરીના દર્શન થશે અને માં ભગવતી ભુવનેશ્વરી શ્રીયંત્ર ઉપર બિરાજશે. આવતીકાલે શંકરાચાર્ય મહારાજના સિદ્ધ થયેલા શ્રીયંત્રની પૂજા થઈ અને અહીંયા પધરાવવામાં આવશે અને આ શ્રીયંત્ર એ સમર્પિત કરવામાં આવશે. એવું આવતીકાલે આપણે સાંજે એક દીકરી એને ભુવનેશ્વરી પ્રગટ કરી અને એનું બિરાજમાન કરવામાં આવશે. એની તૈયારી આવતીકાલે બપોરે બધી થઈ જશે. તો આવો ભુવનેશ્વરી પ્રાગટ્યમાં ભુવનેશ્વરીના દર્શન એ આવતીકાલે સાંજે કરવામાં આવશે. આજે રાત્રે કાર્યક્રમ છે ને કાનગોપી સેવંત્રાથી, એ કાનગોપી એ રાસ થવાનો છે. તો રાત્રે બધા 9 વાગે 8:30 હવે કોઈ ગીરે જતા જ નહીં, પ્રસાદ લઈને આઈ રહેજો. તો એવા રૂડા કાનગોપી એના દર્શન આજે રાત્રે થશે. અત્યારની કથાને આપણે વિરામ આપી 1 મિનિટ માટે નામ સ્મરણ અને પછી આરતી. અંબે અંબે જગદંબે, અંબે અંબે જગદંબે, અંબે જગદંબે, જય જય અંબે જગદંબે, અંબે અંબે જગદંબે, અંબે અંબે જગદંબે, અંબે અંબે જગદંબે, અંબે અંબે જગદંબે. જય માં ખોડલ જગદંબે, જય માં ખોડલ જગદંબે, જય માં ખોડલ જગદંબે, જય માં ખોડલ જગદંબે, જય માં બ્રહ્માણી જગદંબે, જય માં બ્રહ્માણી જગદંબે, જય માં બ્રહ્માણી જગદંબે, જય માં બ્રહ્માણી જગદંબે, જય માં સતી જગદંબે, જય માં સતી જગદંબે, જય માં સતી જગદંબે, જય માં સતી જગદંબે, અંબે અંબે જગદંબે, અંબે અંબે જગદંબે, હે અંબે 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 જગદંબે, હે અંબે અંબે જગદંબે, હરે અંબે અંબે જગદંબે. અંબે માત કી, ખોડિયાર માત કી, બ્રહ્માણી માત કી, સતી માત કી, સુરાપુરા દાદાની જય. ઓમ નમઃ પાર્વતી પતયે, હર હર મહાદેવ.
આરતી મંગલ આરતી અવિનાશી પદની પ્રાત સમે ત્રણ ગુણ ને ચાર વેદ છે સાત વાર 15 તિથિ ત્રણ ગુણ ને રે ચાર વેદ છે સાત વાર 15 તિથિ આદિ માતા હિંગળાજ દેવી ગૌરી નંદ કરી લે મંગલ આરતી અવિનાશી પદને પ્રત સમે દસ દિગપાલ શંકર નારદ ઇન્દ્ર બ્રહ્મા શિવ શક્તિ અખંડ મોલ અનહદ વાગે અખંડ મોલ અનહદ વાગે બહેરીનો બત શોભતે અવિનાશી પદને પ્રાત સમે હરિ ઓમ હરિ ઓમકારં બિંદુ સંયુતં નિત્યં ધ્યાયન્તિ યોગિનાઃ કામદં મોક્ષદં ચૈવ ઓમકારાય નમો નમઃ સૃષ્ટો યા સર્વરૂપા જગદવનવિધો પાલિની યા ચ રૌદ્રી સંહારે ચાપि યસ્યાં જગદિદમખિલં ક્રીડનં પશ્યન્તે મધ્યમાતો તદનુ ભગવતે વૈખરી વર્ણરૂપા સાસ્મદવાચ પ્રસન્ન વિધિહરિગિરિસા રાધિકા કરોતો રાધિકા કરોતુ બોલો અંબે માત કી નવદુર્ગા માત કી ખોડિયાર માત કી ઓમ નમઃ પાર્વતી પતયે હર મહાદેવ જય મા જય જય મા
જય માતા. શ્રી માં જય માં જય જય માં. 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 શ્રી માં જય માં જય માં. શ્રી માં જય માં જય 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 જય માં. અંબે માત કી જય. સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. જયંતી મંગલા કાલી ભદ્રકાલી કપાલિની દુર્ગા ક્ષમા શિવા ધાત્રી સ્વાહા સ્વધા નમોસ્તુતે. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરઃ ગુરુર સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરવે નમઃ. બોલીએ સદગુરુદેવ કી.
સુરાપુરા વસતા દાદા તેમજ સતી માતાના ચરણોમાં સાષ્ટાંગ પ્રણામ કરી દેવી ભાગવતને વંદના કરી દેવી કથાનો મંગલ પ્રારંભ કરી. જગદંબાની કૃપા થાય તો માણસને સત્સંગ અને સદબુદ્ધિ મળે છે. આપણે એમ માનીએ ખૂબ સંપત્તિ મળે તો બહુ સુખની પ્રાપ્તિ થાય. પણ શાસ્ત્રિક પ્રમાણ આપે છે કે જ્યારે ભગવાન અને ભગવતી કૃપા કરે ત્યારે આ જીવ પાસે સંસારનું સુખ છે એ ધીમે 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 છીનવી લે છે. ભગવાન પોતાની તરફ આ જીવને ખેંચવા માટે સંસારના સુખમાં એને વિક્ષેપ નાખે છે. એટલા માટે કે સંસારમાંથી જો માનવનું મન હટે અને ભગવાનમાં લાગે. આપણી એક મોટા મોટી ઈચ્છા હોય કે એ નવરા પડી તઈ ભજન કરશું, અનુકૂળતા થાય પછી ભજન કરશું. જગતમાં પાપ અને પુણ્ય બે વસ્તુ પરમાત્માએ આપી છે અને એટલા માટે મારા ને તમારા જીવનમાં પુણ્યનું ફળ એ સુખ છે. અને સુખ જ્યારે મળે ત્યારે આપણે અનુકૂળ એને ગણીએ છીએ અને જ્યારે જીવન મારા ને તમારા જીવનમાં દુઃખ જ્યારે આવવા લાગે એક ઓછો પડે. દુઃખ આવે ત્યારે આપણે એને પ્રતિકૂળ સમજીએ છીએ. સત્સંગ એ ભગવાનની કૃપાનું પરિણામ છે. સદબુદ્ધિ એ પરમાત્માની કૃપાનું પરિણામ છે. સત્સંગ અને સદબુદ્ધિ એ ભગવાન આપે છે. પણ એને લેવા માટે મારે ને તમારે કઈક નિયમ કરવા પડે. કોઈ પણ નિયમ જીવનમાં સત્સંગ માટે પ્રયત્ન કરવો પડે છે. હવે સત્સંગ કોને કહેવાય? કે ભગવાનનો સંગ, પરમાત્માનો સંગ, એનું નામ સત્સંગ છે. બીજું સંત માણસનો સંગ, સાચા માણસનો સંગ, એનું નામ સત્સંગ છે. એવા માણસ પાસે બેસીએ કે મારી તમારી બુદ્ધિ બગડે નહીં, મારી તમારી બુદ્ધિ શુદ્ધ બને. એવા માણસ પાસે બેસીએ કે મને તમને સારા વિચાર આવે જીવન. કારણ કે મારી તમારી બુદ્ધિ એ બગડેલી છે અને બગડેલી બુદ્ધિને સુધારવા માટે કોઈ પણ નિયમની જરૂર છે. મારા તમારા જીવનમાં એક નિયમ લઈ લો, પછી ગમે તેવો આપણને જેવો ફાવે એવો નિયમ લેવો. પણ સત્સંગ, સાધના, સેવા અને નામ સ્મરણ એમાંથી કાંઈ પણ નિયમ હોવો જોઈએ. ભગવાનને બે વસ્તુથી આપણે મળવું જોઈએ. એક શરીરથી, તનથી, અને બીજું મનથી.
આ શરીર ભગવાનની સન્મુખ બેસાડો. એટલે ભગવાનને આપણે શરીરથી મળી ગયા, પણ હવે આપણું મન છે એ પરમાત્માની અંદર લગાડવાનું છે. લાગશે નહીં, પણ એ લગાડવાની કોશિશ કરવાની છે. અને એકવાર જ્યારે મન પરમાત્મામાં લાગી જાય પછી તમારે કઈ કરવું નહીં પડે. પછી જે કાંઈ થશે એ ભગવાન તમારા ઉપર કંટ્રોલ કરશે. પણ મન જો ભગવાનમાં લાગી જાય તો, અને એટલા માટે ભગવાન અને માં ભગવતી એ ભક્તના મનને ખેંચે છે. માતાજી એમ બોલ્યા છે ચંડી પાઠમાં, જ્ઞાની નામ અપિચેતાંસી દેવી ભગવતી સા બલાદા કૃષ્ણ મોહાય મહામાયા પ્રયચ્છતિ. જ્ઞાનીમાં જ્ઞાની જીવાત્મા હોય, બુદ્ધિશાળી જીવાત્મા હોય તો પણ એને હું આકર્ષિત કરું છું. સંયમ અને નિયમ એ જ્યારે જીવનમાં આવી જાય ત્યારે આ જીવની દિવ્યતા પ્રાપ્ત કરે છે. ભારત વર્ષના 88,000 ઋષિમુનિઓ બધા એક મળી નૈમિષારણ્ય વનમાં બેસી અને એમણે એક ચાતુર્માસનો નિયમ લીધો. જો ચાતુર્માસ આવે, અષાઢ મહિનાથી શરૂ થાય, કારતક મહિના સુધી ચાલે, એને ચાતુર્માસ, સંતો ચાતુર્માસમાં એક જગ્યા ઉપર બેસી સત્સંગ કરે છે. હવે 4 મહિના આપણે તો નો નીકળે, અષાઢ સુદ 11 શરૂ થાય ચાતુર્માસ, અને કારતક સુદ 11 ચાતુર્માસ પરિપૂર્ણ થાય. આ આપણા જે ચાતુર્માસના નિયમો છે. હવે 4 મહિના તો સંતો ભજન કરે, એ ઉપાસના કરે, આપણાથી તો ન થાય. તો કે આપણે કેટલો ટાઈમ ભજન કરવાનું? તો કે ચાતુર્માસમાં 1 મહિનો ભજન કરી લેવું. એટલે અષાઢ મહિનાથી શરૂ થાય અને કારતક સુદ 11 સુધી ચાતુર્માસ રહે. હવે આમાં 1 મહિનો એટલે શ્રાવણ મહિનો. 1 મહિનો તમે ભજન કરી લ્યો, વ્રત જપ તપ સાધના કરો એટલે 1 વર્ષ સુધી પછી ઉપાધિ નહીં, ગેરંટી. શિવપુરાણમાં બતાવ્યું કે 1 મહિનો ભગવાનની ઉપાસના કરો એટલે તમારે 1 વર્ષ સુધી પછી થાય કે ન થાય તો હાલે ખરું એમ, પણ 1 મહિનો સાધના કરી લો તો માણાએ કીધું કે ભાઈ મહિનો તો વધારે કહેવાય, અમને એટલો બધો ટાઈમ ન મળે. તો દેવી ભાગવત કે એક કામ કર, તારી પાસે 1 મહિનાનો ટાઈમ નથી ના, તો કે નવરાત્રીના 9 દિવસ ભજન કર લે, સાધના કર લે. 9 દિવસ, 4 નવરાત્રી ન થાય તો કઈ નહીં. દેવી ભાગવત એમ કહે કે નવરાત્રી
9 દિવસ સાધના કરી લે. તો માણસે કીધું કે ભાઈ 9 દી અમારી પાસે ટાઈમ નથી, 9 દી ની નવરાઈ ન મળે, હજી કઈક આમાં. તો કે 9 દી નો ટાઈમ ન મળે તો 1 વર્ષની 4 રાત્રિ આવે. હવે આ 4 રાત્રિ 1 વર્ષમાં તમે ભજન કરી લ્યો એટલે આખું વર્ષ તમારે પછી ભજન થાય કે ન થાય, તમારું ભજન પરિપૂર્ણ થાય. 1 વર્ષની 4 રાત્રિ. તો પહેલી રાત્રિ કઈ? કાલ રાત્રિ. કાલ રાત્રિ એટલે કઈ કઈ રાત્રિ? આસો વદ 14 એ કાલ રાત્રિ. હવે ઈ રાત્રિએ જે કોઈ ભજન કરે, ભક્તિ કરે, ઉપાસના સાધના કરે એટલે આખા વર્ષનું ફળ મળે. પણ તેદી તો કોણ બેહે? ના, તેદી નો બેહે. કેમ કે કાળે 14 કહેવાય. તેદી તો ભુવા મહાણમાં જાય, અઘોરીઓ આ સાધના કરે. હવે આવી આપણી એક વાયકા છે. ના, એવું નથી હો. એ 14 છે એ માતાજીની છે. અને જગદંબા તે દિવસે જે કોઈ ભજન કરે, ઘરે બેઠા બેઠા માતાજીની પૂજા કરે, સ્મરણ કરે, 1 રાત્રિ ભજન કરી લે એટલે 1 વર્ષનો તમને પાવર આપી દે. ઈ તાકાત ઈ કાલ રાત્રિમાં છે. પેલી કાલ રાત્રિ, પછી બીજી મહારાત્રિ હમણાં ગઈ. મહાવદ 13 શિવરાત્રિ. શિવરાત્રી રાત્રિએ કોઈ 4 પ્રહર ભગવાન ભોળાનાથની પૂજા કરી લે એટલે કાલ રાત્રિ, મહારાત્રિ. પછી ત્રીજી રાત્રિ મોહરાત્રિ. મોહરાત્રિ કઈ ખબર છે તમને? હવે ઈ રાત્રે માતાજીએ આખા જગતને હોવડાવી દીધા હતા અને 2 જણા જાગતા હતા જેલમાં. ઓળખી ગયા ને? હવે શ્રાવણ વદ 8મ. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. મોહરાત્રિ. માતાજીએ બધાને મોહિત કરી દીધા અને બધા મોહિત થઈ ગયા, નિદ્રાધીન થઈ ગયા. ત્યારે ભગવાન કૃષ્ણનું પ્રાગટ્ય થયું છે. એ કથા આવશે. મોહરાત્રિ. એ રાત્રે ભજન થઈ જાય તો. પણ તેદી ભજન કોણ કરે? તેદી ગીતાજી કોણ વાંચે? તેદી તો આપણા જીવનમાં એક ચાલ્યું છે. હવે આ 2 વસ્તુ કોને બતાવી રામ જાણે. એક ભીમ 11 અને હાતમ આઠમ, અને એમાં જુગાર હાલેલી. બોલો અંબે માત કી. એટલે 11 ભીમ 11 અને જન્માષ્ટમી એમાં જુગાર નો રમતા. ગીતાજી વાંચજો. એક જણો કે હા ગીતાજી વાંચું કે છે નહીં, તો કે 52 પત્તાની. અને હવે તો બહેનો ભૂકા કાઢી નાખ્યા, ભાઈઓ કરતા બહેનો આગળ વધી ગયા. એટલે ત્યારે ભગવાનની વધાઈઓ ગાવી, ભગવાન પધારતા એની વધાઈઓ ગવાય. એટલે મોહરાત્રિ આ ત્રીજી રાત્રિ. અને ચોથી રાત્રિ છે દારૂણ રાત્રિ. દારૂણ રાત્રિ કઈ ખબર છે કોઈને? હવે આ દારૂણ રાત્રિ એટલે હમણાં આવશે 10 દિવસ પછી ફાગણ સુદ પૂનમ. આ દારૂણ રાત્રિ છે. શા માટે? કે ઈ રાત્રિએ આખી રાત્રિ
ભક્ત પ્રહલાદે ભજન કર્યું અને ભક્ત પ્રહલાદે ભજન કર્યું અને પ્રહલાદને ઉગારવા માટે સાક્ષાત ભગવાન અવતાર ધારણ કરીને આવ્યા. આવી શુભ રાત્રિ છે. ઈ રાત્રિએ જો કોઈ ભજન કરે, આ વર્ષની 4 રાત્રિ માણા ભજન કરી લે એટલે આખા વર્ષનો એને ભજનનો પાવર મળી જાય. પણ આમાં ક્યાંય ટાઈમ નહોતી લ્યો. 14 સ્નાનો બેહે, શિવરાય તે તો મેળામાં પડ્યા હોય, પછી જન્માષ્ટમીએ જુગારમાં પીડા હોય, અને ફાગણ સુદ પૂનમ. હવે તેદી તો ભજન કરવાને બદલે કંઈક બીજું જ કંઈક બોલતા હોય પાછા. અને ઘણા તો સ્પેશિયલ પ્રોગ્રામ રાખેલી બોલવાનો. ચાર રાત્રિ ભજન કરી લો, ન થાય તો કે ના અમારી પાસે ટાઈમ નથી, તો કહે હવે એક કામ કરો, એમાંથી કોઈ પણ એક દિવસ નક્કી કરો. વર્ષના થોડાક દિવસો આપ્યા છે, એ દિવસ નક્કી કરો. કા તમે એક 4 રાત્રિ ન થાય ને તો કોઈ પણ એક વર્ષનો એક દિવસ, કા રામનવમી રહ્યું, કા શિવરાત્રિ કરો ભજન, કા જન્માષ્ટમી કરો, કા નવરાત્રી નો એક દિવસ કરો. પણ એમાંય આપણને નવરાઈ ન મળી. અરે મહારાજ એક દી પણ અમારી પાસે બહુ અઘરું પડે તો કે એક કામ કરો, હવે આખું વર્ષમાં તમે 4 મહિના ભજન ન કરી શકો, 1 મહિનો ન કરી શકો, 9 દી ન કરી શકો, 4 રાત્રિ ન કરી શકો, એક દિવસ ન કરી શકો, તો રોજના 3 કલાક ભજન કરવું. 24 કલાકમાં 3 કલાક ભજન કરે એનો બેડો પાર. પણ મહારાજ એટલો બહુ વધારે કહેવાય, 3 કલાક તો કેમ કાઢવી? તો કે 1.5 કલાક ભજન કરો. હાલો લ્યો, આપણા શાસ્ત્ર બહુ દયાળુ છે કે 1.5 કલાક ભજન કરી લ્યો, કે એ હજી વધારે કહેવાય. હજી ઓછું કરો તો કે 1.25 કલાક. પણ મહારાજ 1.25 કલાક હજી બધું કહેવાય, હજી કઈક ઓછું કરો, કઈક વાજબી કરો એમ. તો કે 20 મિનિટ. મહારાજ 20 મિનિટ અમારી પાસે નવરાઈ નથી, હજી કઈક ઓછું કરો તો કે 10 મિનિટ, હજી કઈક થોડુંક વાજબી કરો 5 મિનિટ. પણ મહારાજ 5 મિનિટમાં હજી કઈક તો કે 2.5 મિનિટ. તો મહારાજ હજી કઈક ઓછું કરો તો કે 1 મિનિટ. લ્યો 1 મિનિટ કહી અને અમારું દેવી ભાગવત અને શાસ્ત્રો બધા અટકી ગયા ને પૂરું. 1 જ મિનિટ પછી કે ઈ થી વધારે હવે ગણતરી જ નથી. પણ માણા છે ને, એ માણા પહોંચ્યા તુલસીદાસજી મહારાજ પાસે. અને તુલસીદાસજી મહારાજને કીધું, એ બાપજી આ શાસ્ત્રમાં તો 1 મિનિટ ભજનનું કીધું છે, મહારાજ અમારી પાસે 1 મિનિટનો ટાઈમ નથી, તો મહારાજ કઈક રસ્તો બતાવો. તો તુલસીદાસજી મહારાજે કીધું, એક ઘડી આધી ઘડી આધી મેં પુનિયાદ તુલસી સંગત સાધુ કી કટે કોટી અપરાધ. તુલસી સંગત સાધુ કી તુલસી સંગત સાધુ કી કટે કોટી અપરાધ. 1 મિનિટ ને અડધી મિનિટ, અડધી ની તો અડધી ની અડધી, આધી મેં પુનિયાદ, તારો બેડો પાર થઈ જાય. પણ માણાનો ભરોસો નહીં, ભૂકા કાઢી નાખે. તો તુલસીદાસ મહારાજને પડતા મૂકી અને માણા બધા ગયા સુખદેવજી મહારાજ પાસે. એ બાપા કે હું કે તુલસીદાસજી મહારાજે એમ કીધું કે અડધી મિનિટ ભજન કરો. મહારાજ અડધી મિનિટ વધારે થાય, હજી આમાં તમે કઈક વાજબી કરી દો. સુખદેવજી કે આમાં મારે વાજબી હવે શું કરવું? જોજો છેલ્લે સુખદેવજી મહારાજ એક શબ્દ બોલ્યા કે એ જીવાતમાં અડધી ની અડધી મિનિટ તારી પાસે ટાઈમ ન હોય તો છેલ્લે ગાયના શિંગડા ઉપર રાયનો દાણો ટકે એટલી વાર જો ભજન કરી લે તો તારો બેડો પાર કરી દઉં. સત્સંગનો મહિમા બહુ ન્યારો છે.
સત્સંગનો પ્રભાવ બતાવ્યો છે. મહારાજ આ સત્સંગ થાય તો એનાથી શું થાય? માત કી જય.